આગળ સમાચારમાં વાત કરીએ તો અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદથી। અમદાવાદમાં કોર્પોરેશન વિપક્ષ નેતા સામે પોલીસ ફરિયાદનો મામલો સામે આવ્યો છે। તો કારંજ પોલીસ સ્ટેશન સમર્થકો સાથે વિપક્ષ નેતા પહોંચ્યા હતા। બજેટના કામો ન થયા હોવાના આક્ષેપ સાથે સ્ટીકરો લગાવ્યા હતા। વિપક્ષ નેતા શહેજાદ ખાન અને કોર્પોરેટર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। સરકારી મિલકતને નુકસાન કરવા અંગે કારંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી અને સાથે જ કોર્પોરેશન સિક્યુરિટી ઇન્ચાર્જે પોલીસ ફરિયાદ નોંધાવી હતી। તો અમદાવાદના કોર્પોરેશન વિપક્ષ નેતા સામે પોલીસ ફરિયાદનો મામલો, જેમાં કારંજ પોલીસ સ્ટેશન સમર્થકો સાથે વિપક્ષ નેતા પહોંચ્યા હતા। બજેટના કામો ન થયા હોવાના આક્ષેપ સાથે સ્ટીકરો લગાવ્યા હતા। વધુ વિગતો સાથે સંવાદદાતા મેહુલ દુધરેજા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, કોર્પોરેશન વિપક્ષ નેતા સામે પોલીસ ફરિયાદનો મામલો, શું છે સમગ્ર વિગત? સ્ટેન્ડિંગ કમિટી રૂમની અંદર જે વિપક્ષ દ્વારા બજેટના કામો પૂર્ણ ના થતા હોવાના લીધે જે વિરોધ પ્રદર્શન કરવામાં આવે, જેની અંદર 6 થી 7 જેટલા કોર્પોરેટર તેમજ 15 થી 20 જણા જેટલા લોકો છે તેઓએ જે સ્ટીકર લગાવ્યા હતા। જે સ્ટીકર છે તેની અંદર વિરોધ પક્ષે પોતાની જે વાત છે તે રજૂ કરી હતી અને સાથે જ તંત્રનો વિરોધ કર્યો હતો। આ મામલે સ્ટીકર જ્યારે લગાવવામાં આવ્યા હતા તેને લઈને જે કોર્પોરેશન સિક્યુરિટી ઇન્ચાર્જ છે તેણે આ મામલે કારંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેનો 1 અઠવાડિયા જેટલો જે સમય વીતી ગયો છે તેને લઈને વિપક્ષ નેતા છે તેમજ જેટલા 6 થી 7 જેટલા કોર્પોરેટર અને 15 થી 20 ના ટોળા સામે નોંધાયેલી ફરિયાદ મામલે જે કારંજ પોલીસ સ્ટેશનમાં તેઓ નિવેદન નોંધાવવા જવાના છે। આ સાથે જ પોલીસ ફરિયાદની અંદર પણ ઘણા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે અને મોટી સંખ્યામાં જે કોંગ્રેસના કાર્યકરો સમર્થકો વિપક્ષ નેતાની સાથે આજે કારંજ પોલીસ સ્ટેશન છે ત્યાં પોતાની રજૂઆત કરવા જવાના છે। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો બજેટના કામ ન થાય હોવાના આક્ષેપો સાથે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી। વિપક્ષ નેતા શહેજાદ ખાન અને કોર્પોરેટર સામે નોંધાઈ હતી ફરિયાદ। સરકારી મિલકતને નુકસાન કરવા અંગે કારંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે। તો અમદાવાદમાં કોર્પોરેશન અને વિપક્ષ નેતા સામે પોલીસ ફરિયાદનો મામલો સામે આવ્યો છે। કારંજ પોલીસ સ્ટેશન સમર્થકો દ્વારા વિપક્ષ નેતા પહોંચ્યા હતા। બજેટના કામો ન થયા હોવાના આક્ષેપ સાથે તેઓએ સ્ટીકર લગાવ્યા હતા અને વિપક્ષ નેતા શહેજાદ ખાન અને કોર્પોરેટર સામે પોલીસ ફરિયાદ પણ દાખલ કરાઈ છે। તો સરકારી મિલકતને નુકસાન કરવા અંગે કારંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી। કોર્પોરેશન સિક્યુરિટી ઇન્ચાર્જે આ ફરિયાદ છે તે દાખલ કરાવડાવી હતી। તો ઇન્ચાર્જે પોલીસ ફરિયાદ નોંધાવી હતી। અમદાવાદમાં કોર્પોરેશન વિપક્ષ નેતા સામે પોલીસ ફરિયાદનો મામલો સામે આવ્યો છે। કારંજ પોલીસ સ્ટેશનના સમર્થકો દ્વારા વિપક્ષ નેતા પહોંચ્યા હતા પોલીસ સ્ટેશન